જય હિન્દ જય ભારત. કેમ છો બધા મિત્રો? અત્યારે જમ્મુ કાશ્મીરના એક પહેલગામમાં આતંકી હુમલો થયો. એમાં ઘણા બધા લોકો મૃત્યુ પામે છે. તો ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે. અને આપણે પહેલાં પણ કહેતા આવીએ છીએ અને ફરીથી એકવાર કહીએ છીએ કે જે આતંકી હુમલો થયો, ઘણા બધા લોકો કહે છે કે ભાઈ આતંકવાદીઓની કોઈ નાત નથી હોતી, કોઈ જાત નથી હોતી. એ આતંકી હુમલામાં તેમને પોતાની જાત પૂછીને નહીં પણ પોતાનો ધર્મ પૂછીને માર્યા છે. ઘણા બધા લોકો કહે છે ને કે ભાઈ આમ ને તેમ. જે લોકો ખાલી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જે નારા લગાવે છે ને કે ભાઈ જાગો હિન્દુ જાગો, આ નારા ખાલી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સ્ટોરી પૂરતા જ રહી ગયા છે. અત્યારે લોકો પોતાની નાત જાતમાં પડ્યા છે. ભાઈ નાત જાતો ખાલી આ રાજકારણમાં સારી લાગે, બાકી તમારી જે નાત જાતો છે ને એ જે વ્યવસ્થા પ્રમાણે સારી લાગે. બાકી જ્યારે જરૂર પડે ને ત્યારે બધા એક રહેશો ને તો જ કામ બનશે. બાકી નાત જાત પ્રમાણે તમે વેચવા જશો ને કે ભાગ પાડવા જશો ને તો 5 જણા પણ નહીં વધે. એટલું યાદ રાખજો, નાત જાત પ્રમાણે તમે વેચવા જશો ને તો 5 જણા પણ નહીં વધે. આ જે બેઠા છે ને, જે દોગલા હિન્દુ છે ને, જે બેવડી કરે છે ને, એમને તો હું ખાસ કહેવા માંગુ છું કે ભડવાઓ તમારાથી જે થાય ને એ કરી લેજો. બાકી તમે કહી દેજો પહેલાથી કે ભાઈ અમે આ રીતના આ કરવાના છીએ, તો અમને ખબર પડે કે અમે આટલા કટ્ટર હિન્દુ સનાતની છીએ. ના, અમને ખબર પડે કે અમે આટલા કટ્ટર સનાતની છીએ કે પછી. કેમ કે અત્યારે ઘણા બધા લોકો સમર્થનમાં આવી ગયા છે કે ભાઈ અમને જાણીને દુઃખ થયું, અમને જાણીને દુઃખ થયું. ભાઈ અમને ખબર છે તમને કેટલું જાણીને દુઃખ થયું છે. તમને ખબર છે કે બધા જાગી જાય ને તો અહીં તો રહેવાની જગ્યા નહીં મળે, એટલે તમે સમર્થનમાં આવી ગયા છે. ઘણા બધા લોકો જે સમર્થનમાં આવી ગયા છે ને એ અમને ખબર છે તમે તમારા અંદર કેટલું છે ભરેલું. ખાલી દેખાડવા પૂરતું લોકોને ભાઈ અમને દુઃખ થયું, અમને દુઃખ થયું. બાકી જે લોકોએ માર્યા છે ને ધર્મ પૂછીને માર્યા છે. એટલે જે અમુક લોકો જે દેખાડો કરે છે ને એમના માટે તો ખાસ આ ધર્મ પૂછીને માર્યા છે, જાતિ પૂછીને નથી માર્યા. એટલે જે અમુક લોકો જે દેખાડો કરવા આવ્યા છે ને એમને તો ખાસ કેવું છે કે સુધરી જજો. અમને ખબર છે તમને કેટલું જાણીને દુઃખ થયું છે. ખબર છે કે બધા એક થઈ ગયા ને તો એ રહેવાની જગ્યા નહીં મળે. એટલા માટે અત્યારે ઘણા લોકો સમર્થનમાં આવી ગયા છે ભાજપનો, કે એ ઘણા બધા એવા કાર્યકર્તાઓ છે કે અમને જેમ લાગ્યું છે કે ભાઈ અમને દુઃખ થયું છે. પણ જે અમુક લોકો છે ને, અમુક લોકો એમને તો ખાલી નામ પૂરતું જ દુઃખ છે. અમને ખબર છે કે જો અમે આમના સમર્થનમાં નહીં આવીએ ને, કે અમને ખાલી ખોટો દેખાડો નહીં કરીએ ને તો એ રહેવાની જગ્યા નહીં મળે. એટલે ઘણા લોકો ખાલી દેખાડો પૂરતો કરીએ છે. તો આપણે પહેલાંથી પણ કહેતા આવ્યા છીએ કે આપણે કોઈના બાપથી બીવાણા નથી. એકવાર મરવાનું છે જીવનમાં, એટલે કોઈના બાપથી બીવાણા નથી. અને અત્યારે જે બેવડી કૂટે છે ને એમના માટે તો ખાસ કે ભડવાઓ તમે ગમે એટલી બેવડી કૂટી લેશો, બાકી જે દિવસે કટ્ટર સનાતનીઓ બધા જાગી ગયા ને એ દિવસે તમને અહીંયા ભારતમાં રહેવા તો નથી જ દેવાના. અને જે અત્યારે બધા ભાઈઓને કહેવા માગું છું કે બધા ભાઈઓ જે અત્યારે જે લોકો નાત જાતમાં પડે છે ને એમને તો ખાસ કહેવું છે કે ભાઈઓ અધર કન્ટ્રીઓમાં બધી જગ્યાએ એમનું રાખે એવી ઘણી કન્ટ્રીઓ છે, પણ હિન્દુઓને રાખે એવી એક બી કન્ટ્રી નથી. ભારત સિવાય એક બી કન્ટ્રી એવી નથી જે હિન્દુને બીજી જગ્યાએ રાખી શકે. તો બધા ભાઈઓને જાગવાની જરૂર છે, ના કે ભાઈ આ નાત જાતમાં બધું ભાગ પાડવાની જરૂર છે. બધા લોકો જાગશો ને તો મેળ પડશે. બાકી નાત જાતમાં રહેશો ને તો આ ભારત જે કન્ટ્રી છે ને એમાં 8 કરોડ તો જે પેલા દોગલા આવી ગયા છે એમના કારણે થઈને ભારત જે કન્ટ્રી છે, હિન્દુ કન્ટ્રી છે ને એ પણ ખોઈ બેસ્યો. એટલે નાત જાતમાં ના રહો અને જે અત્યારે કરવાનું છે ને કટ્ટર સનાતનીઓ બનીને રહો. જય હિન્દ જય ભારત.